ગાંધીનગર સેક્ટર 29 જલારામ મંદિરની બાજુમાં સરકારી ક્વાર્ટર્સ મકાનની કામગીરી ચાલી રહી છે। આ બિલ્ડિંગમાં બહારથી આવી મજૂરો ઘણા કામ કરતા હોય છે। આ બિલ્ડિંગમાં ગઈકાલે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક 17 વર્ષીય મધ્યપ્રદેશનો રહેવાસી રીતેશ દાવર નામના વ્યક્તિનું ચોથા માળેથી પડી જવાથી મૃત્યુ નિપજ્યું છે। માહિતી મુજબ આ 17 વર્ષીય રીતેશ લિફ્ટની સાફ સફાઈ કરતી વેળાએ લિફ્ટ ઊંધી પડી જવાથી નીચે પટકાયો હતો। નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। નીચે પટકાયા બાદ સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો। એ સવાલ એ ઊભો થાય છે કે આ સરકારી બિલ્ડિંગમાં ન કોઈ સેફ્ટી બેલ્ટ, ન કોઈ હેલ્મેટ વગર જ મજૂરો કામ કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। વધુમાં નાની વયના બાળ મજૂરો મજૂરી કરતા હોય તેવું જાણવા મળેલ છે। ત્યાં ટીમે ત્યાંના પ્રોજેક્ટ મેનેજર સાથે રૂબરૂ વાત કરતા પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું કે આ બાળક એના પપ્પા પાસે પૈસા લેવા માટે રિસેસ ટાઈમે ગયો હતો અને પગ લપસી જતા નીચે પટકાયો હતો। અહીં એક સવાલ મોટો થાય છે કે આ બાળકને રિસેસ ટાઈમે બિલ્ડિંગ પર જવાની પરમિશન કેમ આપવામાં આવી?